હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઈનો કે સોડા વગર ફૂલેલા ક્રિસ્પી જુવારના વડા. તો ટ્રેડિશનલ આપણે સાતમ પર કે પછી તમે ટ્રાવેલ કરવાના હોય ત્યારે આ બનાવી લઈ જઈ શકો. એકદમ ટેસ્ટી એવા આ બને છે. દહીં સાથે કે ચટણી સાથે સર્વ કરી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં અડધો કપ થોડું દહીંને ફેટીને આ રીતે લઈ લીધું છે અને એમાં આપણે 1 ટીસ્પૂન જેટલો અજમો. દહીં થોડું ખાટું હોય તો બહુ સારા એવા બનશે. સાથે આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ. તમને જેટલા ફાવે એટલા તમે ઉમેરી શકો. આમાં તલનું પ્રમાણ થોડું વધારે હોય. સાથે 1 ટેબલ સ્પૂનથી થોડી ઉપર વરિયાળી. તો વરિયાળીથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ગોળ, ખમણેલો કે ઝીણો ઝીણો સ્લાઇસ કરેલો, એકદમ ઝીણો કરીને લેવાનો અને દહીંની ખટાશ કેટલી છે એ પ્રમાણે તમારે ગોળ ઉમેરવાનો. મેં ખાટું દહીં લીધું તો એ પ્રમાણે ગોળ ઉમેર્યો. અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું, તો એનાથી થોડું મેં ઓછું રાખ્યું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. અડધી ટીસ્પૂન જેટલી હળદર અને 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ. અહીંયા અથાણાનો રસો, જો એ તેલ હોય તો આ તેલ ઉમેરવાની તમારે જરૂર નથી. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ, ઘરમાં તીખાશ ખવાય એ રીતે તમારે ઉમેરવાની છે. 1/4 કપ જેટલી કસૂરી મેથીના પાન, એટલે સૂકી લીલી મેથી મેં ઉમેરી છે, પણ ફ્રેશ પણ તમે મેથી ઉમેરી શકો. લાંબો ટાઈમ સુધી જો સાચવવું હોય તો તમારે આ રીતે સૂકી એટલે કે કસૂરી મેથી જ ઉમેરવાની. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને જે ટ્રેડિશનલ બાજરીના વડા હોય એમાં હંમેશા અથાણાનો રસો, તો જો ખાટું અથાણું તમારા પાસે પડ્યું હોય અને એમાં તેલ અને મસાલો જો બે હોય તો એ તમે આમાં ઉમેરશો તો જે વડાનો ટેસ્ટ છે એકદમ અલગ જ લેવલનો આવે છે. તો આ રીતે અથાણું હોય તો 1 ટેબલ સ્પૂન જેટલું, અને જો એ ન હોય તો અડધો ટેબલ સ્પૂન જેટલો આપણે જે આખા વર્ષનો સૂકો અથાણાનો મસાલો બનાવીએ એ, કે પછી ખીચું પર તમે જો રેડીમેડ લાવતા હોય તો એ પણ અડધો ટેબલ સ્પૂન જેટલો ઉમેરી દેવાનો. 1/4 કપ જેટલા લીલા ધાણા અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં આપણે લોટ, તો અહીંયા તમે જુવારનો પણ વાપરી શકો લોટ, બાજરીનો પણ વાપરી શકો અને બે અડધો અડધો કરીને પણ વાપરી શકો. હું અહીંયા જુવારના જ વડા બનાવી રહી છું એટલે 1 કપ જેટલો આપણે જુવારનો લોટ આ રીતે ઉમેરી દઈશું. સાથે બાઇન્ડિંગ માટે 2 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ અને 2 ટેબલ સ્પૂન રવો. રવાથી બહુ સારો એવા ક્રિસ્પી વડા બનશે, તો એ પણ ઉમેરવો તમારે જરૂરી છે. ઘઉંનો લોટ તમે સ્કીપ કરી શકો, પણ ફૂલેલા બને એટલા માટે થોડો તમારે ઉમેરી દેવાનો. એકદમ મસળી મિક્સ કરી દેવાનો લોટ સાથે. સૂકું આ રીતે મિક્સ થઈ જાય પછી થોડું તમારે આ રીતે પાણી છાંટી દેવાનું અને સોફ્ટ એટલે કે આપણે જેવો બાજરીનો રોટલા માટે લોટ બાંધીએ એવો લોટ બાંધવાનો છે. તો બીજું મને અહીંયા અડધો કપ જેટલો પાણીની જરૂર પડી અને લોટને તમારે ખૂબ જ મસળતો જવાનું. થોડું પાણી છાંટતા જવાનું અને લોટને મસળતા જવાનું. તો ટોટલ અડધો કપ જેટલું પાણી મેં આ રીતે મસળી અને લોટ આ રીતે બાંધી દીધો. એકદમ સોફ્ટ એવો લોટ છે, તમે જોઈ શકો છો. આવો લોટ હોવો જોઈએ અને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો. પછી લોટને તમારે આ રીતે થોડો આ રીતે સ્પ્રેડ કરી દેવાનો અને ઢાંકી લોટને તમારે અડધો કલાક જેવો રેસ્ટ થવા દેવાનો. જો ટાઈમ ન હોય તો 10 મિનિટ જેવો પણ તમે રેસ્ટ થવા દઈ શકો, પણ જો ટાઈમ હોય તો અડધો કલાક જેવો તમારે એને રેસ્ટ થવા દેવો જરૂરી છે. તો હું એને ઢાંકી અડધો કલાક જેવો રેસ્ટ થવા દઈશ. જો ટાઈમ હોય તો 1 કલાક જેવો પણ તમે રેસ્ટ થવા દઈ શકો. હવે લોટને આપણે ખૂબ જ સારી રીતે પાછો મસળી લઈશું અને એમાંથી 4 મોટા લુવા કરી લઈશું. હવે અહીંયા તમે કોઈ ભીના કપડા પર નાના લુવા બનાવી એ રીતે પણ થાપી શકો. એ રીત ન કરવી હોય તો હથેળી પર ભીના હાથ કરીને પણ થાપી શકો. પણ આજે આપણે એકદમ અલગ રીત જોશું. તો વણીને આપણે બનાવીશું. તો પાટલી પર પહેલાં થોડો જુવારનો લોટ આ રીતે ફેલાવી દઈશું. એના પર આ રીતે એક મોટો લુવો મૂકી દઈશું અને બે સાઈડથી એને જુવારના લોટથી કોટ કરી દઈશું. તો લોટ બહુ ઢીલો ન હોવો જોઈએ એ પણ તમારે ધ્યાન રાખવાનું. તમારે જો આ રીતે લોટવાળો ન કરવું હોય તો તમે પ્લાસ્ટિક પેપર મૂકી અને બે સાઈડ આ રીતે ઉપર નીચે પ્લાસ્ટિક મૂકી દેવાનું, વચ્ચે લુવો મૂકીને પણ વણી શકો. આ રીતે આપણે વણી લઈશું. લોટ એટલો બધો પણ ઢીલો નથી કે આપણે વણી ન શકીએ, તમે જોઈ શકો છો.
અને થિકનેસ આપણે આટલી રાખીશું. હવે કોઈ પણ વાટકી લઈ લેવાની નાની એવી, કે તમારા પાસે જો કૂકી કટર હોય બિસ્કિટનું આવું નાનું તો એ પણ લઈ શકો, નહીં તો પછી કોઈ બોટલનું ઢાંકણ હોય આવી સાઇઝનું એ પણ લઈ શકો. અને પછી આ રીતે કટ કરી લેવાનું અને સાઈડથી જે બચેલો લોટ છે એ આપણે લઈ લઈશું. અને તમે જોઈ શકો છો આ રીતે રેડી થઈ ગયા. હવે આપણે એને તળીશું. તળવા માટે પાછળના ભાગ પર આપણે થોડું થોડું પાણી લગાવીશું. તો લોટ આપણે જે વાપર્યો છે એના લીધે થઈને તેલ કાળું ન પડે એટલે હલકું તમારે એને પાછળથી પાણીવાળો હાથ માત્ર લોટ સરખો થઈ જાય એ પ્રમાણે જ લગાવવાનું છે. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે વડા તમારે ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ સાઈડ રાખવાની. એટલે તેલ ગરમ હોય પછી તમારે આ રીતે વડા ઉમેરી દેવાના. લો ટુ મીડિયમ ફ્લેમ પર બે સાઈડ તમે એને 3થી 4 મિનિટ જેવો તળશો એટલે આ રીતે આવો કલર ગોલ્ડન બ્રાઉન જેવો આવી જાય એટલે આપણે એને કાઢી લઈશું. તો આ રીતે એકવાર હજી કહી દઈશ કે તમારે આ રીતે વડાના આ રીતે ઉમેરો ત્યારે તમારે ગેસની ફ્લેમ લો કરી દેવાની. હલકા હલકા એને પ્રેસ કરવાના. આ રીતે તમે જોઈ શકો છો ફૂલવા લાગશે જાતે જાતે. ફૂલી જાય એટલે તમારે એને ફ્લિપ કરવાના. તો લગભગ 1થી 1.5 મિનિટમાં ફૂલી જાય પછી સાઈડ ચેન્જ કરી દેવાની અને પછી તમારે આ રીતે બે સાઈડથી સારો એવો કલર આવી જાય એટલે કાઢી લેવાના. અમુક વડા ફૂલશે નહીં, ફૂલે પાતળા જાડા થઈ જાય એ રીતે પણ બનશે. આ રીતે વડા તમે જોઈ શકો છો ફૂલેલા પરફેક્ટ એવા રેડી છે. 40 જેટલા વડા આ માપથી તો નાના નાના બનાવ્યા છે તો એ રીતે બન્યા. તમે જેવા નાના મોટા બનાવો એ રીતે વધુ ઓછા પણ બનશે. દહીં સાથે, અથાણા સાથે, એકલા ચા સાથે આ વડા બહુ ટેસ્ટી એવા લાગે છે. કોઈ ચટણીની જરૂર નહીં પડે. જો ટ્રાવેલિંગ કરવાનું હોય, ચા ન મળે કે ગરમ ન ખાતા હોય તો તમે ધાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો. તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા ફૂલેલા ક્રિસ્પી પરફેક્ટ જુવારના વડા ટ્રેડિશનલ મેં બનાવ્યા છે અને દહીં સાથે હું એને સર્વ કરી રહી છું. તો એકવાર આ રીતે ફૂલેલા ફૂલેલા ક્રિસ્પી સોફ્ટ તમે જો આવા જુવારના વડા ન બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.